પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. મિત્રો, આજે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે ઈશ્વરે આપણામાં જે કૃપાદાનો મૂકેલા છે, ગિફ્ટ ઓફ ધ ગોડ, એટલે કે ઈશ્વરે આપેલી ભેટ, ઈશ્વર તરફથી મળેલું કૃપાદાન એ આપણે ક્યાં વાપરીએ છીએ? ઈશ્વરે દરેકને પ્રભુએ જુદા દાન આપેલા છે, વહેંચીને આપેલા છે. અને એટલે સંત પાઉલે કૃપાદાનો કહેતા પહેલાં શરીર અને શરીરના અંગોની વાત કરીને પછી મંડળીની સરખામણી કરી કે મંડળી પણ એવી જ છે, ખ્રિસ્ત છે અને ખ્રિસ્તનું શરીર એ મંડળી છે. અને મંડળીના જે જુદા જુદા અંગો એટલે તમે ને હું, અને એમાં ઈશ્વરે આપેલા કૃપાદાનો વિશેની વાત લખેલી છે. અને એટલે 1 કોરિન્થી 12મો અધ્યાય અને 28થી આગળનું વચન અંત સુધી. પણ આજે આપણે 28 ને 29 વચનો જોઈએ. દેવે મંડળીમાં કેટલાયકને નિમ્યા છે. એટલે પહેલો ભાગ, પહેલી ગિફ્ટ, પહેલું કૃપાદાન એ દેવે કેટલાયક લોકોને મંડળીમાંથી અલગ કર્યા અને એમને નિમણૂક આપી, એમને કામ સોંપ્યું. એ જોઈને કે પ્રભુ જાણે છે કે મારું કૃપાદાન કયું છે, એટલે પ્રભુએ મને નિમણૂક આપી, પ્રભુએ મને નિમ્યો. એટલે આપણામાં જે કૃપાદાન છે એ પ્રમાણે પ્રભુએ વહેંચીને આપ્યા. અને અનુક્રમે પ્રથમ પ્રેરિતો, એટલે કે જેઓ ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં સંત તરીકે ઓળખાયા, પાળક તરીકે ઓળખાયા, મિશનરી તરીકે ઓળખાયા, જેમને પ્રથમ પંક્તિમાં મૂકવામાં આવ્યા. એ પહેલી નિમણૂક છે. મંડળીમાં પ્રથમ જે નિમણૂક, પહેલી જે વાત છે એ પ્રભુના સંતો પ્રેરિતો. અને એમ કહે છે કે તમારામાં કેટલાયકને પ્રેરિત તરીકે પ્રભુએ અલગ કર્યા અને નિમ્યા. અને એટલે સંત પાઉલ કહે છે કે અમે પ્રેરિતો છીએ, અમે દેવના શિષ્યો છીએ અને અમને આ નિમણૂક આપવામાં આવેલી છે. બીજી નિમણૂક પ્રબોધકની. કેટલાયક મંડળીમાં પ્રબોધવાણી કરનાર, ભવિષ્યવાણી કહેનાર, ઈશ્વરની વાણી પ્રગટ કરનારા પ્રબોધકો પ્રભુએ નિમેલા છે. અને ત્રીજી પંક્તિમાં ઉપદેશકો, કે જે ઉપદેશ કરી શકે છે. અને એટલે આ 3 પંક્તિવાળા લોકોને એમની ગિફ્ટ, એમની નિમણૂક, એમના કૃપાદાનો જોઈને પ્રભુએ એમને અલગ કર્યા છે. પણ બીજો ભાગ, પહેલો ભાગ નિમણૂક પામેલા લોકો જેમને પ્રભુએ નિમ્યા, અને બીજો ભાગ જે મંડળીમાં વિવિધ કાર્યો માટે જેમને સ્પેશિયલ કૃપાદાન છે. અને બહુ સમજવાની વાત છે કે શરીરમાં મોટા અંગોની ભૂમિકા જુદી છે, નાના અંગોની ભૂમિકા જુદી છે. શરીરમાં બાહ્ય અંગોની ભૂમિકા જુદી છે. આંતરિક અંદરના અંગો જોઈ શકાતા નથી. હાર્ટને, હૃદયને આપણે જોઈ શકતા નથી, કિડનીને આપણે જોઈ શકતા નથી, જઠરને આપણે જોઈ શકતા નથી, પણ એનું કામ કરે છે. અને બાહ્ય રીતે હાથ, પગ, મોં, કાન, આંખ બધું છે, એ કરે છે. ને એ જ રીતે મંડળીમાં પ્રથમ પંક્તિમાં નિમણૂક પામેલા લોકો, બીજી પંક્તિમાં વિવિધ કાર્યો અને કૃપાદાનો. કયા વિવિધ કૃત્યો અને ભૂમિકાઓ છે? મંડળીમાં ચમત્કાર કરનારા લોકો કે જેમને પ્રભુએ એ ગોડ ગિફ્ટ આપેલી છે, અને એ ગિફ્ટ પ્રભુના મહિમા માટે તેઓ એમને ચમત્કાર કરવાનું કૃપાદાન પ્રભુએ આપેલું છે. કેટલાયકને સાજાપણાનું કૃપાદાન આપેલું છે કે એમને પ્રાર્થના કરે અને પ્રભુ સ્પેશિયલ મિનિસ્ટ્રી એમને આપે. અને મેડિકલ વ્યવસ્થામાં પ્રભુ એમને સાજાપણ આપવાનું કૃપાદાન આપેલું છે. મદદ કરવાની ભાવનાવાળા લોકો, એ પણ એક કૃપાદાન. કોઈકની જરૂરિયાત હોય ને મદદ કરવી. અને કેટલાયકને પ્રભુએ અધિકારો આપ્યા, અધિકારીઓ બનાવ્યા, નિમણૂક આપી, અધિકારીઓ બનાવ્યા. અને ભિન્ન ભિન્ન ભાષા બોલનારા લોકો મંડળીમાં આપ્યા. પણ હેતુ શું? ખ્રિસ્તનું શરીર એટલે મંડળી, તમે ને હું, જે બધા એક સાથે રહીને કાર્ય કરીને જુદી જુદી ભૂમિકાઓ ભજવીને આખરે દેવની મંડળીને ટકાવી રાખવાની છે. અને વાલાઓ, જો તમે નિમણૂક પામેલા છો, ઈશ્વરે તમને આ કૃપાદાન આપેલું છે, તમે મંડળીમાં નાની મોટી સેવા કરો છો, તો પ્રભુ એનો આશીર્વાદ આપે ને એના મહિમા માટે વાપરે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત આપેલી કૃપાદાન રૂપી ભેટને માટે આભાર. અને તમારા મહિમાને માટે અમે ઉપયોગી બનાવીએ, અમે શોધીએ કે તમે એમને કયું કૃપાદાન આપ્યું છે, ને એ પ્રમાણે તમારી સેવા કરવા અમને આગળ કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ
સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.